જનરલી મેં મારી વેરાયટી બીજા ખેડૂતોએ વાયેલી હતી, તો એમને પાણી છોડ્યા પછી એમના જે આપણે દેશી ભાષામાં પલૂન કહીએ, પલૂન સુકાઈ જવાનું હોય છે. મારે પાણી મૂક્યા પછી બી છેલ્લી મોમેન્ટ સુધી પલૂન અને નીચેની ડંડી એની બિલકુલ હેલ્ધી અને આપણે ગ્રીન હોય એ ટાઈપની કહી શકાય. એટલે એ વસ્તુનો ડિફરન્સ ત્યાંથી બી ખબર પડતી હતી. આ વસ્તુ વાપરી લાસ્ટ મોમેન્ટ સુધી પ્લાન્ટ હેલ્ધી રહેતો હતો એકદમ સીધી. 100%. બટાકામાં બી જમીન મારી એકદમ પેલી એ હતી ડાંગર તાર ટાઈપ, તો એમાં વાપર્યા પછી એમાં બી ટ્યુબર નીકાળ્યા તો સાઈઝ લગભગ ટ્યુબરની બધી સારી એવી બલ્કિંગ વાળી જ હતી અને ગોળીનું પ્રમાણ ઘણું ઓછું હતું. એટલે હું ખેડૂતોને સજેસ્ટ કરે કે આ વસ્તુ વાપરી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ભારત કિસાન કાર્યક્રમમાં આજે આપણે નવા વિસ્તારમાં આવ્યા છીએ. આપણે જાણીશું કે જે ખેડૂત મિત્રએ પોતાના બટાકાના પાકમાં ગૌમૂત્ર વાપર્યું, કેવી રીતે વાપર્યું અને કયા સ્ટેજ પર શું ફાયદા દેખવા મળ્યા એ આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી લઈશું. નમસ્કાર સાહેબ. હા નમસ્કાર સાહેબ, તમારું આખું નામ કહેજો, આપણું એજ્યુકેશન કહેજો, આ વિસ્તાર આપણો કયો ગામ, તાલુકો છે, જિલ્લો કયો લાગે છે જણાવો. મારું નામ પટેલ પાર્થ સંજયભાઈ છે. હું એજ્યુકેશન થી એમ.ફાર્મ કમ્પ્લીટ કરેલું છે અને મેં આ વખતે મારા ખેતરમાં સાંતાના વેરાયટી વાવેલી, લગભગ 23 વીઘાનું વાવેતર કર્યું. આમ જોતા ગઈ સાલ વાવ્યું તો નોર્મલ જે રૂટીન આપતા હોય છે શેડ્યુલ પ્રમાણે એ બધું ચડાવ્યું હતું, પણ આ વખતે એમના માણસે તેમને સમજાવ્યું હતું ત્યાં દુકાન ઉપર કે ભાઈ આ રીતે ગૌમૂત્ર નામની કોઈ પ્રોડક્ટ આવે છે કે જે ઓર્ગેનિક મેટર ઉપર ડિપેન્ડ કરે છે, તો એ તમે યુઝ કરો તો તમારા પ્રોડક્શનમાં સાઇઝ બલ્કમાં ફરક પડશે. તો આપણે એમના 5 લીટર વાળા 4 ડોઝ આખા શેડ્યુલ પ્રમાણે એમને આપ્યા હતા 15 દિવસ છોડી, એ પ્રમાણે આપણે ચડાયા હતા. અત્યારે મારા બટાકાનું હાર્વેસ્ટિંગ ચાલુ કરેલું છે, તો હાર્વેસ્ટિંગમાં મને જે સંતોષ જોઈતો હતો એ પ્રમાણેની સાઈઝ મળી રહી. મતલબ કે એક પ્લાન્ટ ઉપર 3 ટ્યુબર આવતા હોય તો 3 ટ્યુબરની સાઈઝ લગભગ સરખી આવે છે. એટલે ગૌમૂત્રમ વાપરવાનું બીજા ખેડૂતોને સજેસ્ટ કરે એના માટે કે જો તમારી જમીન રફ હોય, મારી જમીનમાં જામફળિયું કાઢીને તરત આ કરેલું હતું, રફ જમીન હોવા છતાંય ટ્યુબરની સાઈઝ ઘણી સારી મળે છે. એટલે જો તમે રેગ્યુલર આનો વપરાશ કરો તો જમીનમાં આપવાથી જમીનને બી ફાયદો થાય, કરતા પાકનું ઉત્પાદન બી સારું એવું વધી છે. સરસ. તો પાર્થભાઈ મુખ્યત્વે એજ્યુકેશન બી સારું કર્યું છે અને પોતે ખેડૂત ખેતી સાથે સંકળાયા છે, એ ખૂબ સરસ વાત કહેવાય આજે. તો પાર્થભાઈ યુવા ધન કે જોબ માટે કે ગમે તે કરતી હોય તમે ખેતી સાથે જોડાયા છો, ખૂબ સરસ વસ્તુ કહેવાય. તો પાર્થભાઈ શરૂઆતમાં તમે કેટલા વીઘામાં લાયા હતા પહેલા? ગૌમૂત્રમ પહેલા લગભગ મેં 10-15 વીઘામાં જ વાપર્યું, પછી 41 દિવસ જેવો ટાઈમ આપ્યો અને જે અમુક પ્લોટ છોડી દીધા હતા એમાં અને પેલા બંનેમાં થોડી સાઈઝનું વેરિએશન સીધું દેખાતું હતું, હાથથી માપ્યા નથી. એટલે પછી મેં અગેન એવું કર્યું કે 1-2 ડોઝ સ્કીપ કરેલા હતા, પાછળના બંને ડોઝ પછી બધા જ પ્લોટમાં આપી દીધા હતા. એટલે મને પહેલા ટૂંકમાં ઇનિશિયલ લેવલે 30-40 દિવસથી ખ્યાલ આવવાનો ચાલુ થઈ ગયો હતો કે પેલું વાપરેલું છે એમાં ફરક પડે છે સાઈઝનો અને નથી વાપરેલું એમાં ફરક પડે. વેરી ગુડ. એટલે ખેડૂત મિત્રો, આ પાર્થભાઈ સરસ પોતાના જે ખેતરમાં જે એમને ટ્રાય કર્યો તો પહેલા એક ખેતરમાં ગૌમૂત્ર વાપર્યું હતું અને બીજામાં નતું વાપર્યું, એટલે તમને 2 ડોઝ આપ્યા પછી પાર્થભાઈ તમને ખ્યાલ આવતો. જેમાં નથી આપ્યું એમાં સાઈઝ માઇનોર નાની રાખી હતી, પેલામાં સાઈઝ બલ્કિંગ બધું પહેલા દિવસથી સારું એવું થઈ ગયું છે. ઓકે, એના પછી તમે બધામાં એના પછી લાસ્ટ ડોઝ સુધી મતલબ આપણા 4 ડોઝ તમે જે કંપની પ્રિફર કરો છે 4 ડોઝ આપણે આપેલા છે દરેક પર. બરોબર છે. એટલે અત્યારે આખા બધા જ બટાકાના પાકો બધી જગ્યાએ આપણે ગૌમૂત્ર વાપરેલું. હા, ગૌમૂત્ર વાપરેલું. બરોબર. મેં આ વખતે એલઆર બટાકામાં બી વાપર્યું હતું, તો એલઆર બટાકામાં બી જમીન મારી એકદમ પેલી એ હતી ડાંગર તાર ટાઈપ, તો એમાં વાપર્યા પછી એમાં બી ટ્યુબર નીકાળ્યા તો સાઈઝ લગભગ ટ્યુબરની બધી સારી એવી બલ્કિંગ વાળી જ હતી અને ગોળીનું પ્રમાણ ઘણું ઓછું હતું. એટલે હું ખેડૂતોને સજેસ્ટ કરે કે આ વસ્તુ વાપરી છે. એટલે બીજાને કહીએ કે ભાઈ આપણે ચલો 1 વીઘામાં કે 2 વીઘા તમે ટ્રાય કરો. હા, તમને એનો ડિફરન્સ જોવા આવે. 100% ટ્રાય કરે, 100% ટ્રાય કરે. બરોબર. તો નેક્સ્ટ સીઝન કઈ વાવશો પાર્થભાઈ તમે? હવે આ હાર્વેસ્ટિંગ કરતા પછી લગભગ જૂન મહિનામાં મગફળીનું પ્લાનિંગ છે. બધા મગફળી જ આવશે? હા, બધા મગફળી આવશે. બરોબર. તો પાર્થભાઈ છે કે આપણને બધાને ખ્યાલ છે કે આજે બધા કહીએ આપણે ઓર્ગેનિક કાર્બન આપી છે, બરોબર. તો તમને લાગે ખરા કે આ સોર્સ મળી જશે ખરા કે ઓર્ગેનિક કાર્બન નો સોર્સ મળી જાય છે? 100%. હું અત્યારે હાલ કદાચ મારે આ ફર્સ્ટ ક્રોપ છે એટલે એવું લાગ્યું મને કે જમીન હજુ સુધારવાની જરૂર છે, પણ હું રવિભાઈના ગાઈડન્સ નીચે હવે હું પ્લાનિંગ કરી રહ્યો છું કે હું બીજા કંપનીની જે પણ પ્રોડક્ટો મને રિઝનેબલ રેટ ઉપર સેટ થાય છે તો હું બીજી વાપરવાની જગ્યાએ એ પ્રિફર કરીશ, વત્તા જે વસ્તુની કમી છે એ સોલ્વ કરતો રહીશ. મને એવું લાગે છે કે ન્યુટ્રિશનલ જે પણ ડેફિશિયન્સી છે બધી સોલ્વ થાય તો સાઈઝ બલ્કિંગમાં અને ઉત્પાદન બંને પૂરેપૂરું મળી રહે એમ છે. એટલે પાર્થભાઈ આપણે સમજીએ ને તો અત્યારે આપણે બધાને કેવું કરવું, એક સસ્ટેનેબલ ખેતી કરવી,
100%. સસ્ટેનેબલ એટલે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મળે છે? 100%. આજે ગુજરાતના દરેક ખેડૂત મિત્રો ભારતભાઈ ખૂબ મહેનત અને સાથે ખૂબ જ ખર્ચો કરી જ રહ્યા છે. બરોબર. જે પણ કોઈ પણ એગ્રોનોમિસ્ટ જે ખેડૂત મિત્ર ભલામણ કરતો હશે એ પોતે જઈને દુકાનથી ખર્ચો કરીને પોતાના ખેતરમાં નાખતો જ હશે. હા, તો કેવી રીતે મારું ઉત્પાદન વધુ મળે? હમ. પણ દરેક ખેડૂત મિત્ર ભારતભાઈ તમારા માધ્યમ કહેવા માંગુ છું, ખેડૂત મિત્રો આપણી જમીનમાં જો ઓર્ગેનિક કાર્બન નહીં હોય, તમે ગમે એટલો પૈસો ખર્ચ કરશો એને લેખે લાગશે બરોબર નહીં. 100%. એટલે દરેક ખેડૂત મિત્ર પહેલા તો તમારી જમીનનો રિપોર્ટ કરાવો. તમારા જમીનમાં કેટલું ઓર્ગેનિક કાર્બન છે, તો કેવી રીતે હું ઓર્ગેનિક કાર્બન તમારા જમીનમાં વધારું. જો ઓર્ગેનિક કાર્બન આપણા વિશે ખેડૂત મિત્રો જે પણ તત્વો આપણે નાખીએ છીએ એને લભ્ય સ્વરૂપમાં કરવા માટે ઓર્ગેનિક કાર્બન ખૂબ જ જરૂરી છે. તો ઓર્ગેનિક કાર્બન જમીનમાં પરત પાડતી હશે ને તો બધા તત્વો લભ્ય કરીને છોડને આપવામાં એકદમ ઇઝીલી રહેશે. 100%. બીજું, હવે આજે જમાના પ્રમાણે આપણા બધાના ઓર્ગેનિક કાર્બન સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને બેક્ટેરિયા પર ફોકસ કરવાની જરૂર છે. ખરું. જેમ આપણા શરીરમાં કોઈ તત્વો ઘટી જતા હોય છે ને એવી રીતે આપણા જમીન પર તત્વો ઘટી ગયા છે. બરોબર. માઇક્રોન્યુટ્રિયન્ટ જેમ આપણે રોટલી બનાવીએ પાર્થભાઈ, હમ. તો લોટમાં ખાલી મીઠું પણ જોવો, 20 ગ્રામ જોવો પણ જોવો ખરા. ખરું. એવી રીતે માઇક્રોન્યુટ્રિયન્ટ જમીનમાં પણ જોતા હોય છે, એ બેક્ટેરિયા માધ્યમથી આપણને મળતા હોય છે. તો બરોબર. ખેડૂત મિત્રો, અમે જે ભૂઅમૃતમ પ્રોડક્ટ તૈયાર કરી એની 3 વસ્તુ તમને મળશે. એક ઓર્ગેનિક કાર્બન, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને બેક્ટેરિયા. આ તમે વાપરશો. એમાં બી અમારી સિસ્ટમ એવી રીતે બનાવી છે એક સાથે આપવાની જરૂર નથી. તમે 20-20 દિવસે તમે 4 વખત આના 5 લિટર આપશો. 100%. જે પણ જમીનમાં પડ્યું છે, જે પણ ખેડૂત મિત્રો આપણે વચ્ચે નાખીએ છીએ તત્વો, એ બધા અત્યારે કરવાનું કામ આનું. સારામાં સારી સાઈઝ અને તમારા સ્તંભ બી સારા બનશે, જે છેલ્લે સુધી આપણા છોડ કહેવાય લીલોછમ. બીજું એક વસ્તુ ચાલુમાં રજૂઆત કરું કે એમને સ્ટમ્પની વાત કરી, એટલે જે ખેતરોમાં ભૂઅમૃતમ આપ્યું હતું લગભગ એમાં જનરલી મેં મારી વેરાયટી બીજા ખેડૂતોએ વાયેલી હતી, તો એમને પાણી છોડ્યા પછી એમના જે આપણે દેશી ભાષામાં પલૂન કહીએ એ પલૂન સુકાઈ જવાનું હોય છે. મારા પાણી મૂક્યા પછી બી છેલ્લી મોમેન્ટ સુધી પલૂન અને નીચેની ડંડી એની બિલકુલ હેલ્ધી અને આપણે ગ્રીન હોય એ ટાઈપની કહી શકાય. એટલે એ વસ્તુનો ડિફરન્સ ત્યાંથી બી ખબર પડતી હતી કે આ વસ્તુ વાપરી લાસ્ટ મોમેન્ટ સુધી પ્લાન્ટ હેલ્ધી રહેતો હતો એકદમ છે. 100% બાળભાઈ, તે સમયે તમે ખૂબ જ સરસ અભિપ્રાય આપ્યો. એટલે જ મેં ખેડૂત મિત્રો ભાઈનું એજ્યુકેશન પૂછ્યું કે ભાઈએ શરૂઆતથી જ પાર્થભાઈએ એક ખેતરમાં ઓબ્ઝર્વેશન કર્યું, સતત મળતા બી હતા, વાત બી કરતા હતા. એમને પૂરું પ્રોપર આ વસ્તુનું નિરીક્ષણ કર્યું. એટલે જ અમે આ વિડીયોના માધ્યમથી અન્ય ખેડૂત મિત્રોને કહેવા માંગીએ છીએ, બધામાં નથી વાપરવું. તમે તમારા 2-5 વીઘામાં વાપરો. એક જ વીઘામાં વાપરવું હોય પાર્થભાઈ, એમાં બી 2 પાળે છોડવાની છૂટ છે. હા, બરોબર. 100%. આપણે ખાતરી કરી વાપરો, રિઝલ્ટ તમને અવશ્ય મળશે. ઘણા ખેડૂત મિત્રોને સારામાં સારા પરિણામ મળ્યા છે. તો આ પ્રોડક્ટ વાપરો અને પોતે પણ તમારા ખેતરમાં સારામાં સારો લાભ આનો ઉઠાવો. બરોબર. તમે બીજા કોઈ અભિપ્રાય આપશો? બીજું એટલું જ કહેવા માંગુ કે આપણે, હું પોતે ખેડૂત છું અને એજ્યુકેટેડ છું, મેં એટલું ઓબ્ઝર્વ કર્યું કે માર્કેટમાં બીજી પ્રોડક્ટો જે ઓર્ગેનિક ના હોય એવી હોય છે કે જે એક જ વાર વાપરવાથી તરત એ જ સિઝનમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળી જતું હોય. મને પોતાને એવી આશા છે કે મેં આ વખતે વાપર્યું, વત્તા મગફળીમાં હું પ્લાનિંગ કરી રહ્યો છું. જો આ કોન્સ્ટન્ટ યુઝ કરી આ વસ્તુ તો લાંબા ટાઈમે વપરાશ પછી એનું પ્રોપર અને એક સારું રિઝલ્ટ મળી રહે. એટલે આપણે ખરેખર હવે ઓર્ગેનિક તરફ વળવું જોઈએ. અને રવિભાઈએ વાત કરી એમ પ્રમાણે કોસ્ટિંગ ને બધું ગણીને આપણી મહેનત તો એટલી જ લાગે છે. તો એ કોસ્ટિંગ એ સેટ કરીએ ને એ પ્રમાણે જો ઉત્પાદન સારું મેળવીએ તો કંપની ક્વોલિટી સારી હશે તો આપણને પૂરતા ભાવ આપશે, વધતા આપણને કોઈ સાઇઝ ડિફેક્ટ બીજો બધો કોઈ પ્રમાણ કપાશે નહીં તો આપણને પૂરેપૂરું વળતર મળી રહેશે. બસ એટલું કહેવા માંગુ છું. 100%. મૂળ તો કેવું, આપણે બધા મહેનત કરી છે નફા માટે કરી છે. 100%. બરોબર. તો આપણા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એવું ફોકસ રાખીએ. બીજું, આજે પાર્થભાઈ કેવું છે કે ભાઈ ઓર્ગેનિક પ્રોડક્ટમાં બી પરિણામ સારા મળે છે આપણને. હા, તો થોડું માઇન્ડસેટ શિફ્ટ કરીને આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરો. આપણું ભૂમિજાત ખાતર બી આવતું હોય છે, થોડું વાપરો, બધામાં તમે રિઝલ્ટ મળે પછી આગળ વધીએ. સ્ટેપ બાય સ્ટેપ અમારે છે. એમાં એવું રહે છે કે બધું એક વાપરવું. હા, એટલે ખેડૂત તરીકે જો તમે ભૂઅમૃતમથી સ્ટાર્ટ કરો અથવા એમનું જે પેલી નાખવાનું આવે છે એ વર્ગો એ નાખો, કોઈ પણ વસ્તુ વાપરીએ તો આપણને જાતે જ કોન્ફિડન્સ આવે છે. પછી એવું થાય કે એમની બીજી કઈ પ્રોડક્ટ જે આપણને સેટ થાય એવી છે તો માર્કેટની કમ્પેરમાં એ વસ્તુ થઈને વાપરીએ તો ઘણી આગળ થશે. હવે આજે મેં એમને સામેથી પૂછ્યું તમારી બીજી પ્રોડક્ટ તો મારે સમજવી છે અને એ બી વાપરવી, એટલે એકવાર વાપરશો કરશો તો ખ્યાલ આવશે. 100%. તો પાર્થભાઈ, તમે તમારો જે અભિપ્રાય આપ્યો ટાઈમ લઈ, પાર્થભાઈ તો કામ ચાલતું હતું 2 મિનિટ રોક્યા, પાર્થભાઈ અભિપ્રાય આપો એટલે આપશે ખૂબ આભાર. નમસ્કાર. ઓકે, ચલો, થેન્ક યુ.